પરિવાર અભિયાન અંતર્ગત દિલ્હી એમ્સમાં આરોગ્ય શિબિરનું કરાયું આયોજન। સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનના ભાગરૂપે નવી દિલ્હી સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન એમ્સ ખાતે એક વિશાળ આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાના ઉપક્રમે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 દરમિયાન આ રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓ અને બાળકોના આરોગ્ય પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાનો છે। એમ્સ દ્વારા આયોજિત આ શિબિરમાં મહિલાઓ અને બાળકો માટે વિશેષ સ્વાસ્થ્ય તપાસની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આ શિબિરમાં આંખ, દાંત, રક્ત સંબંધિત રોગો અને ક્ષય રોગની તપાસનો સમાવેશ થાય છે। આ ઉપરાંત સ્ત્રી રોગ સંબંધિત તપાસ, સ્તન અને ગર્ભાશયના કેન્સરની ચકાસણી જેવી મહત્વપૂર્ણ સેવાઓ પણ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે। આ અભિયાનનો હેતુ મહિલાઓને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરી હોસ્પિટલ સુધી આવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે। આરોગ્યની તપાસની સાથે સાથે શિબિરમાં ઉપસ્થિત મહિલાઓને પૌષ્ટિક આહાર અને સ્વસ્થ જીવનશૈલી અંગે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે। એમ્સના તબીબી અધિક્ષકના જણાવ્યા અનુસાર આ પ્રકારના આયોજનો મહિલાઓમાં સ્વાસ્થ્ય સંબંધી જાગૃતિ અને રોગોનું પ્રારંભિક તબક્કે જ નિદાન કરવામાં અત્યંત મદદરૂપ સાબિત થાય છે। દેશભરમાં આયુષ્માન આરોગ્ય મંદિરો અને અન્ય સરકારી સ્વાસ્થ્યના કેન્દ્રો પર 10 લાખથી વધુ આવા શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે।